રામનવમીએ ભવ્ય શોભાયાત્રા યોજાશે। સાબરકાંઠા જિલ્લામાં રામનવમીએ 12 જેટલી નાની મોટી શોભાયાત્રા યોજાશે। હિંમતનગરમાં શોભાયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ કરાઈ। ચૈત્ર નવરાત્રિની નોમના રોજ હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેને લઈને પોલીસ દ્વારા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં 17 એપ્રિલને બુધવારે રામનવમીએ 12 જેટલી નાની મોટી ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેને લઈને પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું કે હિંમતનગરમાં છાપરા વિસ્તારમાં આવેલ રામજી મંદિરથી 2 દિવસ બાદ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, જે મહેતાપુરા વિસ્તારમાં રામજી મંદિર સુધી યોજાવાની છે, જેને લઈને સોમવારે છાપરા વિસ્તારમાં અને ન્યાય મંદિરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, તો અખાઈ રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી। આ રૂટ ફ્લેગ માર્ચમાં 18 વાહનો સાથે એ ડિવિઝન, બી ડિવિઝન, CISF, ડીવાયએસપી, એસપી, મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ જોડાયા હતા। સાબરકાંઠા જિલ્લામાં રામનવમી જિલ્લામાં હિંમતનગરમાં 2, ઈડરમાં 1, ખેડબ્રહ્મામાં 2, ખેરોજમાં 2, વડાલીમાં 1, પોશીનામાં 1, વિજયનગરમાં 1 સ્થળે શોભાયાત્રા યોજાશે। રિપોર્ટર હસન અલી। તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે, જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ 15 જેટલી રથયાત્રાઓ નીકળે છે, જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે, જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી। બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે 17 તારીખનો જે બંદોબસ્ત છે તેમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 42 પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ 1800 પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે। એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું। સમગ્ર રૂટમાં CCTV કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ।